અરે માતાજી, કંકોત્રી લખો, કોઈ જગ્યા બાકી ના રહે. માતાજી, તને બધે કંકોત્રી લખી, બેન ને કેમ ના લખી? અરે બધે કંકોત્રી લખી, બેન ને યા હાથ નથી લખી કે ટૂંકી વર્દી અને પંથ એના ઘણા શેટા પડે તો એ કેમ કરી પિયર પોતાય એ માટે એને કંકોત્રી નથી લખી. અરે માતાજી, તને બેન ને કંકોત્રી નથી લખી તો હું જાતે પહેરવા જાઉં. નહીં, તારા આંગે પીઠી સોળી છે, હાથે મીંડોળ છે, તો તારથી બેને ચડવા ના જવાય. હા, તો આપણા રાજમાં સારામાં સારો માણસ હોય તમને પણ અરે રત્ના, તારી કોઈ રાવ ફરિયાદ નથી રત્ના. તારા જો કોઈ એક મારે અગત્યનું કામ કર્યું છે એટલા માટે રત્ના મેં તને રાજ દરબારમાં બોલાયો. એવું તો બાપા શું અગત્યનું કામ? રત્ના, તારે બેન સગુણોને પીનોગઢ તેડવા જવાનું છે. અરે બાપા, ઓ તો 360 ગયો આગું છે. અરે રત્ના, તું ચિંતા શા માટે કરસ? તારી પાસે સાંઢું કેટલી? 360 બાપા. એમાં સારી કેટલી? એક મન વગી ને એક પવન વગી. હા રત્ના, તારી મન વગી સાંજને તું શણગારતો હોય તો મારે હાથે બેન સગુણોને કંકોત્રી લખી તૈયાર કરી મૂકવું.
પઢિયાર રાજાનો મગજ બેગ બહુ તેજ છે. રત્ના તો કળેથી કામ લેજે. અરે બાપા પટિયા રાજાનો મગજ તેજ હોય એમાં આપણે શું? અરે રત્ના, તું સમજતો કેમ નથી? આપણે બેન દીકરીના સાસરે જઈ કઈ પણ રજત કરી રત્ના બધું બેનને દુઃખ થાય. ઈ બાપા સાચી વાત છે, પણ બાપા આઘું બહુ છે. અરે રત્ના, તું ચિંતા ન કર રત્ના, હું કહું તું સાંભળ. અને જલ્દી તું પાછો આવજો. હા બાપા, અને મારા બાળ બચ્ચાની ધ્યાન રાખજો. અને બાપા યા સમૃદ્ધિના તમે હાજર આવજો. અરે રત્ના, તને ભરોસો નથી? બાપા ભરોસો તો છે મને. હા રત્ના, જ્યારે તું મને યાદ કરીશ તારું તારી વાત કરીશ. બહુ સારું. ₹1000 રામપુર સાથે બોલો રામા પીરની જય.
બેહી બેહીને હું હવે હાવ થાકી ગયો. તો લાવ ઘડી હું પોરો ખાઈ લો. અત્યારે મારા બેન મહેલમાં સુતા છે તો લાલ એનું સપનું આપો. એવું સપનું આવ્યું છે કે યાર મારો ભાઈ રામદેવ પરણે છે ને રત્નરાય તો મને તેડવા આવે છે તો લા મારા સપનાની વાત મારા સાસુ જેઠાણી નંદનને સંભળાવો. 1000 રૂપિયા રામપુર સાહેબ બોલો રામા પીરની જય જય. 1000 રૂપિયા રામપુર સાહેબ બોલો રામા પીરની. છે તો મને જવાની રજા આપશો ને? અરે 20 ના વાળા રહી ગયા. કોઈ આય કે તારો હંજેવો છે, કોઈ તારી ખબર પણ કાઢવા એવું નથી.
તારું જંગલમાં હું તો ના રજવાડા જેવું કંઈક દેખાય. ઓય આ ઘોડે જે નકર ઘોડો પાડતા વાર નહીં લાગે. આ કયું ગામ છે? હા તો બરોબર હું પૂછો કયું ગામ છે? ગામ આ કયું રજવાડું છે? આ પિંગલગઢ નગરી છે ને પઢિયા રાજા રાજ કરે છે. પઢિયા રાજા રાજ કરે છે. હા તો એને મારે મળવું છે એમ પૂછતો હોય તો. મહારાજા હા એક બાટકી આવ્યો છે તમારી પાસે મરવા માંગે છે. એને કઈ મારી પાસે નથી મારો તારે મરવો હોય તો ગોઠની બહાર મરો. ભાઈ તું આયા હું કામ મરવા આવ્યો છો? એ કોડાઈના મરવાની છે આવ્યો હો. તો હું છે ને પોખરણગઢ છે આવું રત્નો રાયકો મારું નામ છે. મારે પઢિયા રાજાને મળવું છે એ સંભળાય છે. નામને જ મને ક્યાં ખબર જ હતી. આ તને મેં કીધું ને વે. સારું કર્યું ત્યાં કીધું. રત્નો નામ છે એનું હા કોકણ ગઢથી આવ્યો છે હા તે તમને મળવા માંગે છે. મળવા માંગે. હા એને આવવા દે. આવો દઉં ને હા હાલ ભાઈ આ પાડી મહારાજાને પરણાવો ને. અને હા કેમ આવવાનું થયું? અમારી બેન સગુણાના લગ્ન છે અને આ કંકોત્રી દેવા આવ્યો. એ મારી કોડાઈના બેન સગુણાને તેડવા. હા લગન કોના? મારા રામાપીર બાપાના. કે તમારી બેન અત્યારે જ યાદ આવી? તો ક્યારે? અરે વરાવ્યા જા તો જ તમારી બેન સગુણા યાદ ન આવી. અને અત્યારે તમારી બેન સગુણા યાદ આવી? અરે મહારાજા જ્યારે પ્રસંગ હોય તારે જ યાદ આવે. અરે રામદેવને જ્યારે રાજ્યાભિષેક થયો તમે પ્રસંગ નાનો હતો. એ તો બાપા પ્રસંગ નાનો જ કહેવાય ને. અરે તને આમ ખબર પડે તું તો ચીઠીનો ઠાકર છો. રસોડામાં ખબર પડે રાજ્યાભિષેક શું કહેવાય. અને હા તું જે કંકોત્રી લાવે કંકોત્રી મને વાંચી સંભળાવો. મેં તો નકરા ઢોરા છે મને કાંઈ નહીં વાંચતા નથી આવડતું. તો તારા રામદેવે જે વાત કરી હોય ને એ મને કઈ સંભળાવ ને હળવું હળવું બોલ. હળવું હળવું બોલું. તો ગાય સંભળાય. એક સો રૂપિયા રામ પ્રસાદ બોલું રામાજી. સીતારામ પ્રસાદ બોલો રામા પીરની જેટલું આવડતું એટલું તો ગાય સંભળાયું. તે કાંઈ સંભળાયું ને અને હું જેટલું કહું ને હા એટલું તારા રામદેવને જઈને કહી દીજે. શું કહેવાનું? અમારા અહીંયા રાજકુમારના લગ્ન છે. તમે તમારા લગ્ન કરો અમે અમારા લગ્ન કરશું. અને હા અજમલના પિતા રણજીત એ કાશી દ્વારકાના ફેરા કરતો અને અજમલ પણ દ્વારકાના ફેરા કરતો. અરે તંબુરિયાના દીકરા તંબુરિયા ધોઈને. રે મહારાજા તમારે છે ને જે કહેવું હોય એ મને કહો. મારા રામા બાપાને કાંઈ ન કહે. અરે તને મારે હું કેવું તું હમણાં કોઈ તુમરા તુમનો આવ્યો હોત તો કેટલી વિશે હોત એ ખબર પડે. અરે તું નીકળ તું તો ચીઠીનો ચાકર છો. અરે મહારાજા તો હું કહું એ પણ તમે સાંભળી લો. મારો રામ
ચોક રખોડો કરે. ભલે મહારાજા, ભલે મહારાજા, ભલે મહારાજા, ભલે મહારાજા. અરે અમારા મહારાજાનો હુકમ છે, જો અહીંથી બહાર નીકળો ને તો 3 ગોળીથી વિંધાઈ જાવો છો. બરોબર? હા. ભાગે તો કરવાનો હોય. નિયતવાલે મને આ તો શંકર જેલમાં પૂર્યો. તો હે રામા બાપા મારી વારે આવજો. અરે હા, હું મારા રણમેલમાં સંતો હતો એવું મને સપનું આવ્યું કે અત્યારે પઢિયાર રાજાએ રત્ના રાયકાને કેદ કર્યો છે. મારે રત્નાની વારે જવું છે તો લો મારા માતાજી જઈ પાસે આજ્ઞા લેવું ને રત્નાની વારે જાઓ. આજે માતા રે આજે માતા રે નીલજ તમને માતાજી તમે મને આજ્ઞા આપો. હું કહું તે સાંભળો. આજે માતાજી હાથે મીંડોળ તમને કેમ કરી જવા દઉં? ચાલ તમારા રણમેલમાં જઈને સુઈ જાઓ. અરે હા, અત્યારે હું માતાજીના કયા વચનને માન દઈ આથી ચમત્કાર બતાવું. જોઈ લેજે આ તંબુરિયાના દીકરાને.
મહારાજા અરે આખી રાત મને હું બની ચાવી ટોપ ગોળાના અવાજ સંભળાય છે અને મીંઢોળ બંધો હાથ દેખાય છે ત્યાં ગાજના તો પાઇકરા જ થાય ત્યાં. બધો મીંઢોળ બંધો હાથ દેખાય છે પ્રધાનજી હા. આપણે ઓલા રત્નારાય અને શંકર જેલમાં બોલતો એને છોડી મૂકો અને કહી દો તારી બેન સગવડને પીડીને જલ્દી ઉયો જાય કહી દો કહી દો. એ રત્ના એ તારી શેર અહીંયા પૂરી થઈ ગઈ અને હાલ તને મહારાજા બોલાવે છે તું તેડેમ જાવા દે અમારે નીચે આવો. અમારે અહીંયા લગન છે ને તે રાંધવાનું છે તારી વાત સાંભળ. હજી અમારે રાંધવાનું છે અહીંયા લગન હું તને કવિ સાંભળ. સાંભળું છું તારા મહારાજાને છે ને મારો રામ ભેટો હોય ને તે પોતે છોડવા આવે નકર મારી જાય ને રહેવો જ. ત્યારે એને આ જમીન જાય છે એમાં હું? હા હું જમીન જાય તારા મહારાજાને જઈને કે જા. મહારાજા હા કે જમવા નથી રોકાવું તો જલ્દી જલ્દી ઉયો જાય જલ્દી જલ્દી લ્યો જાય હા હા એ ભાઈ તું નો રોકાત કાંઈ નહીં જવા દે તારા ભાઈ મારે જે રોકાવું જ છે મારી વાત સાંભળ ને. પૂરું સાંભળ્યું કે નહીં સાંભળ્યું? એમ તે કીધું એમ જ કીધું મેં શું કીધું? ભાઈ મારે જમવા નથી રોકાવું મારે જવું છે આ ફેરા છે આમાં હમણાં જ આમાં કઈ તમે શું કીધું તું? ભૂલી ગયો હું. ઘડી જવું પડશે. તારા મહારાજાને છે ને મારો રામ ભેટો હોય ને તો એ પોતે છોડવા આવે એમ. હા 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 કહી દઉં એમાં હું ન્યા મહારાજા હા એ રત્નો એમ કે છે કે તમારા મહારાજાને એનો રામ ભેટો હોય ને તે પોતે છોડવા આવે કેમ રામ ઈ એમ કે છે એનો રામ ને આપણો રામ નોખો નોખો ઈને એમ કીધું ત્યારે વેચતો લીધો તો હું બોલતા હું પાકું કરીને આવજે બાપુ કરી લઉં એ ભાઈ તમારો રામ તમે ક્યાંથી લાવ્યા હતા કોકરણગઢ. કોકણ કરતી નથી પણ હું શું કહું તારા મહારાજાને ભેટ્યા મારા રામ તો એને કે પૂછી દો તો. એમાં શું છે અમારે ભાગલા પડ્યા છે ભાગલા પડી અમારે ગયા. અમારે છે ને એટલે કીધું તમે કેટલામ લાવ્યા હતા એને કેટલાક લાવ્યા હતા યાર એ તો મને નથી ખબર. ખબર નથી કહી દઉં ને તો મહારાજા એને કાંઈ ખબર નથી બધું બધું આપી ગયો હવે પહેલાથી બનાવ્યું નથી વધતું નથી એને એમ કીધું એમાં વધુ બધું બનાવ્યું આ ધીમી હાથને ધીમી હાથ પીવું ને હવે ગયા. હા એ ભાઈ રત્ના અમારા મહારાજા એમ કીધું ને તારા રામ ને જવા દે અમારો રામ ભેટો તું જવા દે તારો રામ નથી ભેટ્યો મારો રામ તારા મહારાજાને ભેટ્યો હોય ને તેને મેકેલા એમ કહો સંભળાતું નથી એ જ મોટો વાંધો છે એને સંભળાય વખતું જા. તમે મહારાજા હાલો ને હું થાકી ગયો આમને ધક્કા ખવાય જાય કેમ ઈ એમ કહે છે કે મારો રામ ને તમે એમ કહો મારો રામ મારા ગમતું હું પેલા રામ તો બધા એક ના જો એટલે બીજું હું કીધું એ કે રોકાવું છે એટલે અહીંયા રોકા છે ને તો આ તો ખાલી પલંગ જ ધરી ગયો નકર આપણે આખા ધરી જઈએ અત્યારે ક્યાં શિયાળો છે નો ધરોઈ મહારાજા નો ધરોઈ અરે વગર શિયાળે ધરી ગયો હું તો મને કેજો હું ગોદડા ઉઠાડું એને કીધું હું કીધું એ કે રોકાવું છે એટલે રોકાવું નથી એ ભાઈ તારે રોકાવું નથી તો પણ તારા મહારાજાને કેની પોતે છોડી જાહે એ તો વાંધો છે મોય એને કેને તમે મહારાજા છોડાવી દઉં ને એમ કે છે હું છોડાવી દઉં અરે રત્ના તું તારી બેન સગુડાને તેડીને જલ્દી રવાને થા તારા રામદેવ વાટ જોતા છે અને બોલતા શીખ રહ્યા આ નકર ભલા કે દેવો છો એક પોલકાનું કરીને એક સવા 11 અરે બેન સગુણા અરે આવો આવો રત્નાભાઈ ઘરે હાલ્યો કંકોઈ અરે સાસુજી
સાસુજી હું નથી કહેતી કે મારા સપના સત્ય પડશે. આજ રત્નભાઈ મને તેડવા આવ્યો છે ને પિયર મારો ભાઈ રામદેવ પડશે છે. તો હવે મને જવાની રજા આપો છો સાસુ. તો ખરી વાત છે. તમારે જાવું હોય તો પણ કાંઈ ખબર નથી. તો પણ સારા છે. અરે સાસુજી કેવા સુકન થાય છે. બોલે રે
રત્નાભાઈ હા બેન સુગુણા રત્નાભાઈ ખીજમાં ને ખીજમાં મારી સાસુજીએ મને જવાની તો રજા આપી પણ આપ થોડી વાર થોભી જાઓ હું આ સાંજને સમજાવી સોય શૃંગાર સજી લઉં. ક્યાંથી આવેશ ક્યાં જઈ રહ્યો ને આવવાનું કારણ दिल्ली से आ रहा हूँ पोखरगढ़ जा रहा हूँ मेरे बादशाह साहब का हुक्म है देश और देश से करवेला आया है पोखरगढ़ से करवेला नहीं आया અરે હા તારા બાદશાહને કહી દેજે કે મારા પિતા અજમલ જ્યારે રાજ કરતા હતા તાર તમને કરવેલો આપતા હતા હવે રામદેવની ગાદી સુપ્રત કરી અવતરણ લેવા આવતા ને નહીં મળે बहुत बुरा किया वो रामला है ना कौन वो रामला पोखरगढ़ वाला उसने मना कर दिया साले ने क्या किया बीरबल उसने कहा कि मेरे पिता गादी में राज करते थे तब वो बेटे लो से लेता हूँ गादी से सलाम तो करा था बात करता नहीं बीरबल एक गधे की सबकी एक एक की टेलिंग लो बीरबल चलेगा बीरबल चलेगा बीरबल चलेगा इला जाइए أشهد أن محمد رسول الله रसगुल्ला रसगुल्ला क्या कर रहा है यहाँ बड़ी जो મારી આંગળી હતી મને ખબર જ નથી આવું ચક્કર આવી أشهد أن محمد बीरबल क्या हुआ देसी दारू चढ़ी जो चली क्यों बीरबल वाओ तो क्या किया जाए क्या किया जाए लॉक किया जाए लॉक किया जाए चाबी खोवाई गई से देख ले देखो ढोली मेरी ढोली मेरी ढोली मेरी बज रही खुदा सामने वाले ढोली मेरी बज रही खुदा सामने वाले
રામધનની બેન સગુણા અત્યારે એમના લગ્નમાં જાય છે તો એના લૂંટો તો તમને કંઈક મળશે રામધનનો ભેગો થાય કંઈક કપાઈ ગયું લાગે. बीरबल उस बटवे ने क्या कहा तूने सुना क्या कहा रामदेव की बेटी सजनी दिल्ली के चौक में सांझे लेकर निकलती है उसको लूट लिया जाए तो मेरे खड़े खड़े मेरा मुंह क्या देख रहे हो जाओ रामदेव की बहन सगुना को लूट लो बीरबल माल लूटे हुए वापस आए तो सबकी मुंडी काट के दिल्ली के चौक पे लगा दूंगा ये देखो 3 लटका रही है काय वांधो नहीं લૂંટારા હોય એવું લાગે છે તને કેવા લાગ્યા એને એમ કે સંતો ભક્તો મળ્યા હું છે એટલે હું તને ખબર છે તો પછી શું કામ પૂછશો? માગી નાખ્યો લઈ કોને મારે છે તમે બધા કે શોખમાં પૂંછવા નથી. એ ગબરું હવે ઇધારે એ આમ જે લેવાનું હોય લઈ લો રત્નાબાદ ખોજી જાઓ હાલો હાલો ના ના છે મારી પાસે છે. અરે હા ઘરે રહે ને તો ઘરેથી મૂકે સામાન અત્યારે મારા છે હે મુંડાને મૂકી જાય હોન્ડા ઘરે આ ઘોરવાનમાં લૂંટાણા છે. મારે મારી બેનને વારે જ આવું છે. આ કેમેરો તો લાવો મારા માતાજી જાય પાસે આજ્ઞા લેવો અને બેનની વારે જાઓ. જામ કરી થઈ ગયું આ બેટરી સહી મારા
માતાજી એવો મને કાને અવાજ આવ્યો કે અત્યારે બેન સગુણા અઘોર વનમાં લૂંટાણા છે, મારે મારી બહેનની વાને જ આવું છે. માતાજી તમે મને આજ્ઞા આપો, નહીંતર માં અનર્થ થશે. ઘણી ઘણી યાદ કરી અને આવતા થશે. મારી આજ્ઞા માનો અરે હા, અત્યારે જો હું માતાજીના કયા વચનને જો માન દઈશ તો બેન ભાણીજને રત્નો દહેના જે જન્મમાં પડશે. મારી બેન સાસરે ગયા એ 20 વર્ષ થયા. 20 વર્ષથી કોકણ ગંજનું કઈ ધડ કે પાદર કોઈ નથી. ચાલતા થાવ વિઘ્ન ખોળીને અહીંયા જ મારો દેહ પાડે. હું ન્યા જઈને શું વાપસ કરી? ભાઈ રામદેવને યાદ કરો, જરૂર આપણી વારે આવશે.
એ નરાથમો પાત્યો ક્યાં જશે બેન? બેન તમારો જે માલ ઉતરણ બેન મને કહો. અરે બેન હું કહું તમે સાંભળો. સત્વાર સત્ય કહો. અરે રત્નાભાઈ, જો ભાઈ સાચું કહીશ ને ચોરોની પાછળ જાશે ને ભાઈ ને કઈ કિલી કટકો થશે તો બેનના માટે જ્ઞાનનો ભાગ વીરા માટે ભાઈ ને ખોટું બોલવું પડશે. હા વીરા, હા વીરા, હું તમને સાંભળા બેન કહો. શા માટે બોલો છો બેન? અરે બેન તમે લગ્નમાં આવો છો બેન. બેન તમારા રજોડા પ્રમાણે સર શેમેન ઘરેણા લાયા હોય. રે બેન હું કહું તમે સાંભળો. તમારા દિલે કાળો કોડ નીકળશે. અરે રત્નાભાઈ, આ પાપને વીરા, આ પ્રભુ હવે મને આજે સત્ય જ બોલાવે. હા વીરા, હું કહું તમે સાંભળો. બનવા સંજોગે બન્યો બેન. અરે રત્ના, તું બેન ને ભાણેજને લઈ હાથવી અને પોકરગઢના રસ્તે તમે ચાલતા થાઓ. ચોરો પાસેથી માલ લઈ કરીને સુબ્રત કરી છે ને હું દિલ્હી થાય. અરે પાપીઓ, જો ભાગશો તો ભાલે વિદ્યા જશો. ચલો તૈયાર થઈ જાઓ. ધ્યાન રાખતો તો હું તો હતો જ નહીં. તમારા ઘોડાને પાણી પાતો હતો, શેણા ખોરાવતો હતો. હું થોડો હોય પગે લાગી દો, ઉભો રહ્યો તો. આવો ને ખાવા. બોલાવો. બોલ રામા વીરની.
આડા ફરશો લઈ લે રામાપીરનું નામ. બોલો રામા લૂંટશો. અરે હા, બધાને મારીશ. તેના બાદશાહને સંદેશો કોણ આપે? જોયું હોય તો રણુજા રામદેવ પીર પાસે. मेरी हड्डी में पसीना एक करके सड़ा गहरी नींद में सो रहा है। बादशाह साहब, बादशाह साहब, अबे बीरबल क्या है तेरे बाप ने तो हड्डी तोड़ दिया, तू तोड़ दिया। बाबा वंजानी कला में जोई हुई ने रंग रामदेव पीर पाया है। ए बीरबल, रामदेव रामदेव करता है, रामदेव मेरे सामने क्यों नहीं आता है? आएगा। अगर वो मेरे सामने आए तो 52 की क्या उसको 53 की दिखा दूंगा मैं. अभी आएगा और मेरी हालत है ना वो तेरी भी करेगा क्या? आवा नवरा नवरा खादा खोदवा करता મને આવી ખબર હોત તો હું આ કામ જ ન કરે. હીરામ ન દે ઈ તો હું હવે આવ દાંત કાઢે. मैंने जब दादी को मार दिया, एक बीरबल बच्चा था उसको उसी तरह जिंदा भगा दिया. અરે બાદશાહ, જે તે ગુનો કર્યો તું મારા ભાવ પડી જા, હું તને ક્ષમા કરું. अरे रामदेव, बादशाह कभी किसी से पाव नहीं पड़ता है. जे रास्ते आए वो रास्ते वापस चला जा. અરે બાદશાહ, તો ચલ તૈયાર થઈ જા. એ ભાઈબંધ આગળ નહીં યાર. સૂર્ય સામું થોડી ફેંકી સૂર્ય દાખો થાય ને, તારા જેવા બાયલેથી વાળ વાકો થાય ને. અરે બકબક મોઢે બોલ્યું સંભળાય છે, તારી જેવા બાળક તમારી પાણી નીચે કતરાય છે. અરે સુરાનું શેર અને મેદાન નહીં કાયરનું કામ. ચણને મી ચાલ્યો તા નહીં વધો નિશાન. તલવાર મારી ટકટકે, હૃદય તારું ચાકવા, ચરણ નમી ચાલે જા, અજમલ કા નામ રાખવા. ચલ તૈયાર થઈ જા. ઉર્મા તમે મારા એ જીભના માનેલ બેન છો, તેથી તમારા સ્વામી બાદશાહને શુભ કરું. કોઈ પણ ગાય, કોઈ પણ બેન દીકરી જો હત્યાચાર કરશો તો મોત છે, તમારી મુક્તિ નથી. અને હિંસા ન થાય છે, યાદ રાખો. આજે દિલ્હીના
તમને ક્ષમા કરું છું. હવેથી આવા કર્મ ન કરતા. 10 રૂપિયા રામ ભરોસા બોલ રામા પીરની જય. 11 રૂપિયા રામ ભરોસા બોલ રામા પીરની જય. કારણ કે અત્યારે મારા બેન પોકાર કરે છે. મારે મારી બેન ની વારે જવું છે. જાનને જલ્દી વિદાય કરી આપજો. અરે જમારાજ જો અમારો કોઈ વાંક બોલો. અરે નહીં છોટા સસરા, કોઈ તમારો વાંક જે કાર્ય કરી લઈ જશે. બેન, આ મંગલ પ્રસંગે બેન કાળા વસ્ત્ર કેમ ધારણ કરે? અરે વીરા, વીરા હું બેગની ચાવી પિંગલગઢ ભૂલી ગઈ હતી વીરા. અરે નહીં બેન, તમે ખોટું શા માટે બોલો છો બેન? જ્યારે તમે વન વગડે લૂંટાણા હતા, સર્વે સામગ્રી બેન મેં જોઈ હતી. ચાવી તમારી પાછી જ છે. નવા વસ્ત્ર ધારણ કરી આવો, પછી બેન મંગળ તિલક કરો. અરે બેન, હું કહું તમે સાંભળો.
ઘડીએ ઘડીએ વેણ યાદ ના લાવશો બેન. અરે બેન, હું તમારા સાસુને સમજાઈ દઈશ. અરે બેન, તમારી સાથે ભાણો નથી. બેન, રાણે બોલાવો. છેલ્લા બે છે. અરે બેન, બેન મને ઘણો આનંદ થશે બેન. અરે બેન, શું છે કહો. બેન કહો. સિદ્ધની પુત્રી હોવા છતાં બેન આવી ખોટી ગમણાતર શા માટે કરો છો બેન? અરે બેન, ભાણો ભાવની દરમાં નથી થતો બેન, ભાણો ભરની દરમાં થતો છે બેન. ભાણાને હું જગાડું છું બેન, હું કહું તમે સાંભળો. અરે લેવ બેન, આ તમારો ભાણે. હાલો હાલો.
તમારે પિંગલગઢ નથી જવું બેન. અરે બેન, જન્મે જન્મે તમે મારા બેન અને જન્મે જન્મે હું તમારો વીર. બેન બેન, તમારો ફોટો ત્યાં મારો ફોટો, મારો ફોટો ત્યાં બેન તમારો ફોટો. હંમેશના માટે બેન તમારી સાથે મારો સાથ રહે છે. મારા વીરાને કોઈની નજર ન લાગે એટલે હા લાવ વીરા તારી મંગલ આરતી ઉતારું. ભાઈ ચપ્પલ બહાર કરો મારા વીરા. ભાઈ બના ગોરા ને યાર નીચે બેસાશે નીચે બેસાઈ મારા ભક્તોને પૂછી જો કેટલી મુશ્કેલી આવે છે. મેં તને કીધું ને તારું કામ કરી દઈશ. કેમ પૂછે? એમની ભાનકી છે એમના પાણાના તમને કીધું કે ખાવાનું મારું કામ કરશે. પબ્લિક કરે